ગાંધીને મહાત્માની ઉપાધિ આપવી ખોટી, ઇસ્લામ ધર્મ નફરત શીખવે છે, આઈઆઈટી બાબાનું વિવાદિત નિવેદન। પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભની વચ્ચે અભયસિંહ ઉર્ફે આઈઆઈટીએન બાબા સોશિયલ મીડિયા પર છવાયેલા છે। તે સતત મીડિયા સાથે વાત કરી રહ્યા છે અને દરેક મુદ્દા પર ખુલીને પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહ્યા છે। તેમણે સનાતન અને ઇસ્લામ બંનેની ચર્ચા કરી છે। તેમજ તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને આપવામાં આવેલી ગાંધી પદવી પર સવાલો ઉઠાવ્યા છે। જ્યારે તેમને ઇસ્લામ વિશે પૂછવામાં આવ્યું તો તેણે તેને નફરત શીખવતો ધર્મ ગણાવ્યો। તેમણે એમ પણ કહ્યું કે આવનારા સમયમાં માત્ર સનાતનનો જ વિજય થશે અને ઇસ્લામ અદૃશ્ય થઈ જશે। આઈઆઈટી બાબા અભયસિંહે એક ઇન્ટરવ્યૂ દરમિયાન ઇસ્લામ વિશે વાત કરતા કહ્યું, મને મુસ્લિમો સાથે કોઈ વાંધો નથી, પરંતુ ઇસ્લામ એક ખરાબ ધર્મ છે। ઇસ્લામ એક ખોટી વિચારધારા છે। તે નફરત શીખવે છે। તે શાંતિથી જીવવાનું કહે છે, પણ તમે પણ શાંતિથી રહો। જ્યારે તેમને સનાતન ધર્મ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે આવનારા સમયમાં માત્ર સનાતન જ રહેશે। હર હર મહાદેવ। આઈઆઈટી બાબા અભયસિંહે ગાંધીજીને આપવામાં આવેલ મહાત્માની ઉપાધિ પર પ્રશ્ન ઉઠાવ્યો હતો। આઈઆઈટી બાબા અભયસિંહે કહ્યું, લોકો આધ્યાત્મિકતાને સમજી શક્યા નથી, તેથી જ તેમણે ગાંધીને મહાત્માનું બિરુદ આપ્યું હતું। તે કેવી રીતે મહાન આત્મા બની ગયા? તેમણે એવું શું કર્યું છે? તેણે શું તપ કર્યું? તેની પાસે કઈ સિદ્ધિ હતી? 4 દિવસ પહેલા આઈઆઈટીએન બાબાની વાતચીતનો વિડીયો સામે આવ્યો હતો। તેમાં બાબાએ જણાવ્યું હતું કે મેં આઈઆઈટી મુંબઈમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને 36 લાખ રૂપિયાના પેકેજ સાથે કેનેડામાં નોકરી છોડીને મેં વૈરાગ્ય લઈ લીધું છે। ઇન્ટરવ્યુમાં તેઓ અંગ્રેજી બોલી રહ્યા હતા। થોડી જ વારમાં તેનો આ વિડીયો વાયરલ થઈ ગયો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।